સામાન્ય રીતે વરસાદની આગાહી હવામાન વિભાગ કરે છે, પણ પહેલીવાર તો સાંભળીને માનવામાં નહીં આવે, જામનગર પંથકમાં એક બાજરીનો રોટલો બોલે છે. એટલું જ નહીં, આ રોટલો વરસાદ કેવો પડશે તેની આગાહી પણ કરે છે. જી હા, જામનગર નજીકના આમરા ગામમાં આજે પણ વર્ષો જૂની પરંપરા જીવંત છે. 400 વર્ષથી આ ગામમાં રોટલો કૂવામાં પધરાવીને આખું વર્ષ કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. દર વર્ષે વર્તારો સાચો પણ પડે છે. અષાઢ મહિનામાં પ્રથમવાર સોમવાર ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો ભમરિયા કૂવામાં પધરાવી ખેતી પ્રધાન ગામડાના વર્ષાનું ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આ વખતે પણ ગ્રામજનો ભેગા થઈને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભમરિયા કૂવા ખાતે પહોંચ્યા. કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના કરી. ત્યારબાદ ગામના ભમરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવવામાં આવ્યો. 2 રોટલા પધરાવ્યા, જેમાં રોટલો કૂવાની વચ્ચોવચ્ચ પડીને પૂર્વ દિશા અને ઈશાન ખૂણા તરફ ગયો હતો, જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોનું કહેવું છે. એટલે કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી આ વર્ષે ચોમાસું ખૂબ સારું જાય તેવા એંધાણ જોવા મળ્યા હતા. આ વખતે કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડતા આ વર્ષે 16 આની વરસાદના સંકેત આપવામાં આવ્યા છે અને મબલક પાક ઉતરશે તેવો ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.